ચાલો ધોરણ 10 ગણિત પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો લેક્ચર 1માં વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે ત્રિકોણમિતિના ઉપયોગો. પ્રેક્ટિકલી નોલેજ જેવું ચેપ્ટર ગણાય. અને ખાસ બાબત તો એ છે કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ચેપ્ટરમાં જૂના ગુણભાર મુજબ 4 ગુણનો ચેપ્ટર છે, એટલે 1 4 માર્કનો દાખલો પૂછાતો. પરંતુ મિત્રો, આ ચેપ્ટરમાંથી જે અઘરા દાખલાઓ ડબલ ત્રિકોણવાળા અને સાબિત કરવાના અને જે મોટા દાખલા હતા એક પરીક્ષા એટલે કે આપણા અભ્યાસક્રમમાંથી અત્યારે કાઢી નાખ્યા. ફક્ત 1 થી 3 જ ઉદાહરણ અને ફક્ત 1 થી 5 જ દાખલા સ્વાધ્યાય 9.1માં ખાલી 5 જ દાખલા આની અંદર રાખ્યા છે. 5 ને 3 8 દાખલા ચેપ્ટર પૂરું. પણ મારા ખ્યાલ મુજબ નવો ગુણભાર આવશે એટલે આ ચેપ્ટરનો ગુણભાર કદાચ ઇનાઈ જ રહેશે, પણ દાખલો 4 ની જગ્યાએ 3 માર્કનો થઈ જશે. કારણ કે હવે આમાં કોઈ 4 માર્કનો દાખલો પૂછાય એવા પ્રશ્નો જ નથી રહેવા દેતા. તો જેને શાક પાક સાપા ત્રિકોણમિતિના સૂત્રો આવડતા હોય એને આ ચેપ્ટર એકદમ ઈઝી છે અને એક જ પીરિયડની અંદર 8 દાખલા પૂરા થઈ જાય એમ છે. એક પીરિયડનું ચેપ્ટર ગણાય. પણ આપણે બધા દાખલા શીખડાવી દેશું કારણ કે થોડોક તમને એનો ખ્યાલ આવે. ખૂબ જ સરસ ચેપ્ટર હતું, એને કાઢી નાખ્યા દાખલા કારણ વિનાના રાખવાની જરૂરિયાત હતી. પણ હવે જે કંઈક તજજ્ઞો સમજ્યા હોય તે. ચાલો, આ ચેપ્ટરની અંદર આપણે 2 વસ્તુ શીખવાની છે, એક ઉચ્છેદ કોણ અને અવચ્છેદ કોણ. તો ઉચ્છેદ કોણ કેને કહેવાય, અવચ્છેદ કોણ કેને કહેવાય, એ 2 વસ્તુ આપણે જોઈએ. બરાબર ધ્યાનપૂર્વક જુઓ. આ જમીન છે, તો જમીનની સપાટી ને સમક્ષિતિજ કોઈ પણ રેખા તમે લ્યો એટલે કે એને સમાંતર, તો એને ક્ષૈતિજ રેખા કહેવાય. જમીન પણ ક્ષૈતિજ રેખા, એને સમાંતર કોઈ પણ લ્યો એ પણ ક્ષૈતિજ રેખા કહેવાય. ક્ષૈતિજ રેખાનું આપણે ખૂબ જ મહત્વ છે આ ચેપ્ટરની અંદર. અંતર ઊંચાઈની આપણે વાત કરીએ કારણ કે આપણે ફિગર ડ્રો કરવી પડશે, એમાં ક્ષૈતિજ રેખા છે એનો ઉપયોગ કરવાનો થાય. તો ક્યાં ક્ષૈતિજ રેખા કેવી રીતે કેને ગણવી, કોઈ પણ જાતનો ઉલ્લેખ ન હોય અને જમીન ઉપર તમે ઊભા હોય અથવા જમીનને આધાર ગણવાનો થતો હોય તો જમીન છે એ ક્ષૈતિજ રેખા થઈ જાય. જમીન છે એ ક્ષૈતિજ રેખા. પણ જો તમે તમારી ઊંચાઈ 1.5 મીટર આપી હોય, ઊંચાઈ આપી હોય તો, ઊંચાઈ નો આપી હોય તો જમીન જ ક્ષૈતિજ રેખા. જો ઊંચાઈ આપી હોય તો તમે 1.5 મીટરે તમારી આંખ હોય, આંખથી જમીનને સમાંતર રેખા એ ક્ષૈતિજ રેખા થઈ ગઈ. જો તમે એક બહુમાળી મકાનની ટોચ ઉપર ઊભા છો, એટલે કે તેના છત ઉપર ઊભા છો, બહુમાળી મકાન છે એ 15 મીટર ઊંચું છે કે ગમે તે તમને આપ્યું એવું, બરાબર 3-4 માળનું મકાન હોય 15 મીટર થાય, તો આટલે ઊંચો હોય ને તમે અહીંયા હોય તો ક્ષૈતિજ રેખા તમે જમીનને સમાંતર આ ગણાય. ક્ષૈતિજ રેખા એટલે કાં જમીનને સમાંતર રેખા, જમીનને ક્રોસમાં નહીં. એટલે આ બધી ક્ષૈતિજ રેખા થાય. એટલે આ એક ક્ષૈતિજ રેખા થઈ, બરાબર મિત્રો. ત્યાર પછી આવે દ્રષ્ટિ રેખા. તો દ્રષ્ટિ રેખા શું, તો આંખમાંથી એટલે કે કોઈ વસ્તુને જુઓ, નિરીક્ષણ કરો. તમે નિરીક્ષણ કરતા આંખમાંથી નીકળતું કિરણ, આંખમાંથી નિરીક્ષણ
હેઠળની વસ્તુને જોડતું કિરણ. માનો કે તમે અહીંયા ઊભા છો, તમારી આંખ અહીંયા છે, આંખ અહીંયા તમે આકાશમાં ઉડતા પક્ષીને જુઓ છો, તો આ તમારું દ્રષ્ટિ કિરણ થઈ ગયું છે. એવું નથી ઉપર જ હોય. તમે બહુમાળી મકાન ઉપર ઊભા છો અહીંયા, બરાબર, અને નીચે અહીંયા તમારી કાર કે ગમે તે મોટરસાયકલ પાર્ક કરેલું છે અને તમે એને જોતા હોય તો પણ આ દ્રષ્ટિ કિરણ થઈ ગયું. તો બે કિરણો થયા, ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા. ક્ષૈતિજ કિરણ અને દ્રષ્ટિ કિરણ. તો આ બંને વચ્ચે બનતો ખૂણો છે એના સ્પેશિયલ નામ આપેલા છે, અવક્ષેદ કોણ અને ઉત્છેદ કોણ. તો એ આપણે અહીંયા જોવાનું છે. તો ચાલો જોઈએ. તો ઉત્છેદ કોણ. હવે દ્રષ્ટિ રેખાને આપણે નિરીક્ષણ કરતા હોય તો દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા એના વચ્ચે જે ખૂણો બને એ ઉચ્છેદ કોણે થાય અને અવક્ષેદ કોણે થાય. તો પણ ક્યારે ઉચ્છેદ કોણ થાય? તો દ્રષ્ટિ રેખા એ નિરીક્ષક રેખા ની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાયેલ રેખા છે. એ આપણે જોયું. નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્યાં છે તો ઉચ્છેદ કોણ બને. તો આપણે જ્યારે જે અહીંયા જો બરાબર ધ્યાનપૂર્વક જો, આ જમીન છે, જમીન ઉપર એક અવલોકનકાર અહીંયા ઊભો છે, અવલોકનકાર એ બિંદુએ આકાશમાં અથવા ઊંચે કોઈ થાંભલાની ટોચ, પતંગ, ઉડતું પક્ષી, વિમાન, પર્વતની ટોચ, કોઈને અહીંયા જોવે છે ઉપર, મારો પક્ષી છે, તો અહીંયા ઊભો હોય એટલે આ થઈ ગયું આપણો અહીંયા ક્ષૈતિજ રેખા. હવે અહીંયા અવલોકનકાર આ પક્ષીને જુએ છે. તો આ જે નિરીક્ષણ હેઠળની વસ્તુ થઈ, આ નિરીક્ષક થયો. તો નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ કિરણથી ઉપર હોય તો જે દ્રષ્ટિ રેખા છે અથવા દ્રષ્ટિ કિરણ જે તમે ગણો તે, અને ક્ષૈતિજ રેખા વચ્ચે જે ખૂણો બને એને ઉત્છેદ કોણ કહેવાય. ટૂંકમાં નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ રેખાની ઉપર હોય તો ક્ષૈતિજ રેખા અને દ્રષ્ટિ રેખા વચ્ચે જે ખૂણો બને એને ઉત્છેદ કોણ કહેવામાં આવે છે. એટલે નિરીક્ષણ હેઠળની વસ્તુ ક્ષૈતિજ રેખાથી ઉપર હોય તો દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચેનો ખૂણો ઉચ્છેદ કોણ થયો. તો અવક્ષેદ કોણ ક્યારે બને? તો માની લ્યો કે આ જમીન છે. જો આ જમીન છે, મેં એમ નથી કીધું ક્ષૈતિજ રેખા છે, જમીનની ક્ષૈતિજ રેખા ન હોય. દર વખતે જમીનને ક્ષૈતિજ રેખા કાં જમીન હોય કાં જમીનને સમાંતર હોય. અવલોકનકાર ક્યાં ઊભો છે તેના ઉપર આધાર રાખે. માનો કે અહીંયા આ બહુમાળી મકાન છે અને અહીંયા અવલોકનકાર ઊભો છે. જો એ બિંદુ અવલોકનકાર બહુમાળી મકાનની ઉપર હોય તો મિત્રો આની આંખમાંથી જમીનને સમાંતર નીકળતું કિરણ એટલે આ ક્ષૈતિજ કિરણ થાય. તો અહીંયા ક્ષૈતિજ રેખા થઈ ગયો. હવે અહીંયા જમીન ઉપર એક પથ્થર પડેલો છે અથવા કઈ મોટર કાર પાર્ક કરેલી છે, જે કાંઈ હોય તે, તો અવલોકનકાર એને જુએ છે. તો આ જે છે એ દ્રષ્ટિ કિરણ થઈ ગયું.
તો क्षैतिज रेखा અને દ્રષ્ટિક કિરણ અથવા તો બેને કિરણ કયો રેખા કયો બધું આમાં કોઈ બહુ મહત્વ નથી. તો એના વચ્ચેનો જે ખૂણો થાય છે એને કહેવામાં આવે છે અવક્ષેપ કોણ. તો ટૂંકું ને ટચ આપણે જોઈએ તો આ ઉપર જોવાનું થયું છે. જ્યાં ઊભા હતા અહીંયાથી ઉપર જોવાનું થાય તો ઉપર જોવાનું થાય તો ઉચ્છેદ કોણ. આ નીચે જોવાનું થયું, નીચે એટલે અંદર, અંદર જોવાનું થાય તો અવક્ષેપ કોણ. જો ઉપર એટલે ઉચ્છેદ કોણ ઓ, અંદર એટલે અવક્ષેપ કોણ. એટલે ટૂંકમાં તમે જ્યાં ઊભા હોય ત્યાંથી ઉપર જોવો તો ઉચ્છેદ કોણ ને નીચે જોવો તો અવક્ષેપ કોણ. મિત્રો આ આપણે ખાસ આવડવું જોઈએ. જો બે મકાન છે અહીંયા સાંભળજો, જો અહીંયા તમે જુઓ આ જમીન, અહીંયા બે મકાન છે, એક એ મકાન બરાબર, આને આપણે કહીએ એ મકાન, બાજુમાં બી મકાન છે. હવે એ મકાન કરતા બી મકાન ઊંચું છે. હવે તમે જો અહીંયા એ મકાન ઉપરથી બી મકાનની ટોચને જુઓ તો ઊંચા ઉપર જુઓ તો અહીંયા ઉચ્છેદ કોણ જ રચાય. જો બી મકાન નીચું હોત તો ઉચ્છેદ કોણ રચાત. એક મકાન એક્સ છે, બીજું મકાન વાય છે. હવે તમને એમ કીધું કે એક્સ ની ટોચ ઉપરથી વાય ની ટોચને જુઓ અને અવક્ષેપ કોણ રચાય છે તો કયું મકાન ઊંચું હશે. જો એક્સ ની ટોચ ઉપર એટલે અહીંયા તમે છો, વાય ની ટોચને જુઓ છો અને અવક્ષેપ કોણ એટલે આપણે અંદર જોવું પડે તો વાય મકાન નાનું જ હોય તો જ અહીંયા અવક્ષેપ કોણ રચાય. ટૂંકમાં ઉપર જુઓ તો ઉચ્છેદ કોણ ને અંદર જુઓ તો અવક્ષેપ કોણ થાય. તો આવા ઉચ્છેદ કોણ અવક્ષેપ કોણનું જ્ઞાન આપણને ખબર હોય તો દાખલાઓ છે આપણને સરળતાથી આવડી જાય. એમાં કોઈ નવીનતા કે કાંઈ વસ્તુ છે નહીં. બધા દાખલા તો અભ્યાસક્રમમાં હોય તો પણ સરળતાથી આપણને આવડી જાય. એમાં દાખલામાં એવી કોઈ વિવિધતા નથી. જો મિત્રો અહીંયા સ્વાધ્યાય 9.1 એનો દાખલા નંબર 1 આપણે જોઈએ. જો પહેલા તો આ દાખલાઓ જે છે એની અંદર મહત્વ શું છે તો પહેલા રકમ બરાબર વાંચી અને સમજી અને આકૃતિ દોરવી મહત્વની વસ્તુ છે. આ દાખલામાં તો ચોપડીમાં તમને આકૃતિ આપી છે પણ ખરેખર આપવાની ન હોય તો નમૂના પૂરતી એક તમને આપી છે. અમુક જગ્યાએ આપેલી હોય તો એનું વર્ણન ઓછું થતું હોય એવા દાખલાઓ છે આગળ, જે દાખલા નંબર 11 ને 14 માં એમાં આપી છે આકૃતિ, પણ ખરેખર આકૃતિ દોરીને આપવાની જરૂરિયાત પણ નથી. તો પહેલા રકમ વાંચી અને આકૃતિ દોરતા પણ આવડી જોઈએ. જો સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચઢી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો. આખી વસ્તુ શું છે? જો સર્કસનો એક તંબુ છે, એમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં થાંભલો છે. શિરોલંબ એટલે લંબ, કાટખૂણો બનાવતો હોય જમીન સાથે. કોઈ જ ઉલ્લેખ ન હોય તો જમીન સાથે થાંભલો, મિનારો, વૃક્ષ, મંદિર, ટાવર, ટેકરી જમીન સાથે લંબ જ લેવાના. તો અહીંયા થાંભલો છે તો જમીન સાથે લંબ જ લેવાના. તો આપણે જોઈએ તો આ એક જમીન આપણે લઈ લઈએ. જો આ જમીન થઈ ગઈ બરાબર, અને અહીંયા જમીન સાથે લંબ થાંભલો છે. આકૃતિ પેન્સિલથી જ દોરવાની અને વ્યવસ્થિત દોરવાની. ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો બરાબર. આ આપણે એ બી થાંભલો થઈ ગયો બરાબર. આની અંદર જ અહીંયા લખી નાખવાનો આ થાંભલો. પેનથી લખો, પેન્સિલથી લખો, એ કાંઈ વાંધો નહીં.
હવે શું કહે છે, જમીન સાથે શિરોલમ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચ, એટલે થાંભલાની ટોચ શિરોલમ છે એટલે આ લંબ કાટખૂણો જો ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલો 20 મીટર દોરડું, અને આ 20 મીટર દોરડું છે એ જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. આ રીતે દોરડું બાંધેલું છે. જો આ રીતે અહીંયા 30 નો ખૂણો જમીન સાથે બનાવે છે. આ સી બિંદુ, આ થઈ ગઈ જમીન, આ થઈ ગયું દોરડું. આ દોરડું 20 મીટર લાંબુ છે, આ 30 નો ખૂણો છે. તો થાંભલાની ઊંચાઈ શોધો લ્યો. જોજો આપણે આખા દાખલાને 3 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક આકૃતિ સ્પષ્ટ દોરવી. આકૃતિ દોરવાનો છે તમને અડધો માર્ક મળે. સાચી આકૃતિ તમે દોરેલી હોય પેન્સિલથી વ્યવસ્થિત તો એનો અડધો માર્ક મળે. ત્યાર પછી આકૃતિ બરાબર સાચી દોરાયેલી હોય પછી એનું વર્ણન. જો તમે વર્ણન કરો તો એનો બીજો અડધો માર્ક મળે, 1 માર્ક. અને બાકીના 2 માર્ક છે જો 3 માર્કનો દાખલો હોય તો ગણતરીના મળે. મોટો દાખલો હોય તો 3 માર્ક ગણતરી હોય તો હાટે એમાં ગણતરી સાચી આવતી હોય. તો અહીંયા આપણે જો આ રકમ વાંચી અને બરાબર આકૃતિ દોરી નાખી, તમે એક વખત જોઈ લેજો. હવે આનું વર્ણન કરવાનું આવે. તો વર્ણનમાં કાંઈ નહીં, આમાં દેખાય છે લખવાનું. આમાં શું શું તમને દેખાય છે મને કહો. તો કે આ થાંભલો છે, કોણ છે એ બી, તો એ લખવાનું એ બી થાંભલો છે. તો એ બીનું માપ આપ્યું છે, શોધવાનું છે બરાબર. જેમાં એ બી બરાબર શોધવાના, એટલે એ બી બરાબર પ્રશ્નાર્થ. બીજું શું છે બીસી, તો કે શું છે જમીન, તો આમ એરા જ કરતા જવાના. બીસી જમીન છે. હાલો, ત્રીજું શું એસી દોરડું, તો એનું લખવાનું એસી દોરડું છે. જેમાં એસી બરાબર માપ તમને આપ્યું છે 20 મીટર, અને ખૂણો સી બરાબર 30, ખૂણો બી બરાબર 90. આનું વર્ણન થઈ ગયું, બીજું કાંઈ નહીં. ચાલો હવે આપણે બરાબર જોઈએ. આપણો ત્રીજો પાઠ ચાલુ થાય મિત્રો. એક વખત આપણને દાખલો આવડવા માંડે એટલે પછી દાખલામાં કાંઈ નથી. તો હવે અહીંયા તમે આ બધું દોરડું થાંભલો બધું ભૂલી જાઓ. કોણ છે આ ત્રિકોણ એબીસી બરાબર. ત્રિકોણ એબીસી ની અંદર તમને આ ખૂણો તો 90 નો, લંબ એટલે 90 નો, એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયો મિત્રો. કાટકોણ ત્રિકોણ છે તે ખૂણો સી તમને આપી દીધો છે. એક ખૂણો અચૂક આપ્યો જ હોય. ખૂણો 1 નો આપે તો 2 બાજુ આપે. ખૂણો સી તમને આપી દીધો છે. એક બાજુનું માપ પણ તમને આપે, તો કે આપી દીધું છે 80. જો કર્ણ, તો આ ખૂણાને કર્ણ તમને આપ્યો છે. શોધવાનું શું છે તો કે એ બી. એ ખૂણાને શું સંબંધ, તો કે સામેની બાજુ. તો જે ખૂણો આપ્યો છે એનો સાબા શોધવાનો છે. કર્ણ આપ્યો છે તો આપણે આ ખૂણાને અનુલક્ષીને સાબા અને કર્ણના સંબંધનું સૂત્ર લગાડવાનું થાય. તો સાબા અને કર્ણનું સૂત્ર એટલે કોણ, સાઈન. તો આપણે લઈએ કે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90, ખૂણો સી બરાબર 30. તો સાઈનનું સૂત્ર લગાડી તો સાઈન સી, તો સાબા એ બી છેદમાં કર્ણ 80. તો સાઈન સી એટલે કેટલા 30, એ બી એટલે કેટલા તો કે શોધવાના. એસી કેટલા તો કે 20. લ્યો, તો સાઈન 30 નું મૂલ્ય 1/2. એ બી શોધવાના. અહીંયા 20, 20 ઉપર વહી જાય, 20/2. છેદ ઉડાડી દો તો એ બી બરાબર 10. જવાબ લખવાનો. આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. ખાસ જવાબ લખવાનો. જવાબ નીચે અંડરલાઈન કરી નાખો એટલે ધ્યાનમાં આવે. તો આ રીતે દાખલો ગણી શકાય. કેટલા એવું કે સાહેબ 30 ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતા અડધી હોય, આ 20 તો એના અડધા 10. એવું નહીં કરવાનું.
ડાયરેક્ટ ભૂમિતિના સિદ્ધાંતથી મૂકી શકાય, પણ આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ બતાવવાનો છે, એટલે ત્રિકોણમિતિથી દાખલા ગણવાના. ચલો મિત્રો, દાખલા બીજામાં જોઈએ. જો બરાબર ધ્યાનપૂર્વક જો આપણને શું કહેવા માંગે છે. આમ તો તમે રકમ વાંચો તો એક વખતમાં ન સમજાય, 2-3 વખત વાંચો ત્યારે રકમ સમજાય. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. આમ ઝાડ હોય તો અહીંથી ભાંગીને આમ વળી જાય છે, જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે. તે રીતે જમીનને સ્પર્શે છે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર. તો ઝાડની ઊંચાઈ શોધો લ્યો. એટલે શું થાય છે? જો અહીંયા આ રીતે આપણે ગણીએ. આ જમીન, અહીંયા ઝાડ છે. તો આખે આખું આપણે ઝાડ ગણીએ તો આને આપણે એ કહી દઈએ, આને બી કહી દઈએ. એ બી ઝાડ છે, ગમે તે નામ, અહીંયા એ બી ગમે તે તમારી રીતે આપી શકો. હવે અહીંયાથી ઝાડ ભાંગી જાય છે, ભાંગી છૂટું નથી પડી જતું, અને ભાંગી અને આ રીતે ગમે તે જગ્યાએથી જો અહીંયા વળી જાય છે અને ઝાડ અહીંયા આવી જાય છે. જો સી બિંદુએથી, અને આ બી બિંદુ છે એ અહીંયા આવી જાય છે, એટલે આપણે એને બી ડેશ અથવા ડી નામ આપી શકીએ. આ આખું ઝાડ થયું, આ જમીન છે, આ ભાંગેલો ભાગ, અને અહીંયા જે છે આ ટોચ બી, અહીંયા ડી ની જગ્યાએ આવી ગઈ. અહીંયા 30નો ખૂણો જમીન સાથે બનાવે છે એવું આપણને કીધું છે. જો જેથી ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે છે, તે રીતે જમીનને સ્પર્શે છે. અને ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર 8 મીટર છે. એટલે આ જમીન છે અહીંયા, આ 8 મીટર. તો ઝાડની ઊંચાઈ શોધો. આખી ઊંચાઈ શોધવાની છે. તો આપણને જો આ સાજો ભાગ મળી જાય અને આ તૂટેલો ભાગ મળી જાય આખો, તો એ બેયનો સરવાળો કરો એટલે આખી ઊંચાઈ થઈ જાય. તો પહેલા તો આપણે અહીંયાનું વર્ણન કરી નાખીએ. અહીંયા તો અહીં આખું ઝાડ એ બી છે. પછી ઝાડનો સાજો ભાગ એસી, તૂટેલો ભાગ સીડી, તેથી ઝાડની લંબાઈ એ બી થાય અથવા તો એસી વત્તા સીડી થાય. જો એસી અને સીડી સરવાળો કરો એટલે એ બી થઈ જાય. પછી સીડી બરાબર, સીડી તૂટેલો ભાગ છે તો આપણે લખી નાખ્યું, એટલે એ એસી સાજો ભાગ. હવે આપણે માપ આપ્યું છે એમાં લઈએ. એડી બરાબર 8 મીટર, ખૂણો ડી બરાબર 30, ખૂણો એ બરાબર 90. આ બધા એના માપ થઈ ગયા અને વર્ણન થઈ ગયું. આ જ રીતે આવું જ વર્ણન થવું જરૂરી નથી, આપણી જાતે કરી શકીએ. કોઈ એમ કે અહીંયા તૂટેલો ભાગ સીડી છે અને સાજો ભાગ એ બી છે, પરંતુ આખું ઝાડ એ બી હતું, તેથી આપણે કહી શકીએ કે એ બી બરાબર એસી વત્તા બીસી, એટલે કે એ બી બરાબર એસી વત્તા સીડી થાય. હાલે. તૂટેલો ભાગ ડી એ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે, તેથી ખૂણો સી બરાબર ડી 30 એ પણ લખી શકો. ખૂણો ડી બરાબર 30 એમ. આવું બધું વર્ણન ટૂંકમાં લખવાનું, હાવ કોરું ધાકડ નહીં, સીધું સૂત્ર મૂકવાનું નહીં, વર્ણન હોવું જરૂરી છે. તો ચાલો હવે આપણે અહીંયા બે માપ શોધવા પડશે. એક એસી શોધવું પડશે અને સીડી શોધવું પડશે. તો ત્રિકોણ એસીડીમાં
ખૂણો એ 90 અને ખૂણો ડી 30, તો આ ખૂણા 30 છે એની તમને સાબા શોધવાની છે. જો અહીંયા સાંભળી લેજો, અને પાબા તમને આપી છે. તો સાબા ને પાબાનો સંબંધ એટલે 10. તો આપણે 10 નું સૂત્ર મૂકીએ. 10D બરાબર સાબા 80 અને પાબા AD. તો તેથી 10 30 બરાબર 80 શોધવાના છે અને આ 8 મીટર. તો 10 30 એટલે 1/√3 કોષ્ટકની કિંમત. તો 80 બરાબર 8/√3 મીટર. વળી પાછું આપણે ત્રિકોણ ACD માં લઈએ સૂત્ર આ વખતે. તો આ વખતે લઈએ પાબા આપ્યું છે અને કર્ણ શોધવાનું છે. તો એનું સૂત્ર મૂકી દે કોસનું. કોઈ એમ કે ના સાહેબ સાબા તો મળી જ ગયા, હવે સાબા ને કર્ણ લઈએ. તો સાઈનનું ગમે તે મૂકો, જવાબ સરખો જ આવે. તો એમાં આપણે કોસ ડી લઈએ. તો પાબા 80 ને કર્ણ CD. તો કોસ ડી એટલે 30, 80 એટલે 8, પાબા AD, 80 ની AD ના છેદમાં કર્ણ CD. 8 ના છેદમાં CD શોધવાના. તો કોસ 30 એટલે √3 ના છેદમાં 2. તો હવે શું થશે? CD ઉપર વહી જશે √3 નીચે, અને 2 અહીંયા 8 દુ ને 16, 16 ના છેદમાં √3 આટલા મીટર. લ્યો, આ રીતે આપણને આ જવાબ મળે. હવે ઝાડની ઊંચાઈ AC બરાબર, AC તમારે ઝાડની ઊંચાઈ આપણે AB, AC નહીં, AB બરાબર, અથવા તો તમે ખાલી ઝાડની ઊંચાઈ પણ લખી શકો. તો અહીંયા AC અને CD નો સરવાળો. કોઈ એમ કે સાહેબ AC ને BC નો ન થાય. આ BC અને CD બે સરખા જ થાય, કારણ કે આ તૂટેલું ઝાડ જ અહીંયા આવ્યું છે. જો આ તૂટેલો ભાગ જ અહીંયા આવ્યો છે. તો આનું સાદરૂપ આપીએ તો આપણે AC નું માપ શોધ્યું 8/√3, CD નું શોધ્યું 16/√3. √3 લસા તો એકેને ગુણવાનો પડે 8 + 16, એટલે અહીંયા 24/√3. હવે ઉપર નીચે √3 વડે ગુણી નાખીએ, છેદમાં √3 નો રાખીએ, એટલે 24√3/3. 3 એ ઉડાડી દો એટલે 8, એટલે 8√3 મીટર. લ્યો જાઓ. તો અહીંયા ઝાડની ઊંચાઈ 8√3 થાય છે. એટલે આ રીતે આપણે દાખલા ગણી શકીએ. દરેક દાખલા 2 વાર વિડીયોની અંદર તમારે જોવાના, એટલે આપણા મગજમાં ઉતરે. પછી તો આવા કોઈ પણ દાખલા તમને બહાર ના આપે તો પણ તમને આવું. કેટલી મિનિટ થઈ? જો દાખલા ત્રીજામાં મિત્રો જોઈએ તો 2 દાખલા છે. આ 2 અલગ છે, એક સાથે બીજાને કાંઈ કનેક્ટેડ નથી. જો કેવી રીતે છે, જો એક ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર, બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. લપસણી આવે ને જમીન સાથે કોઈક ને કોઈ ખૂણો બનાવે એવી. તો આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે અને 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે એ 2 બનાવે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીન સાથે ઉપરનો છેડો જમીનથી 1.5 મીટર ઊંચો રાખે છે, અને જમીન સાથે 30 નો ખૂણો બનાવવાનો. અને તેનાથી એટલે 5 વર્ષથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટર ઊંચાઈની થી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 નો ખૂણો બનાવે તેવી લપસણી પસંદ કરે છે. તો લપસણીની લંબાઈ શોધો. લ્યો, તો આપણે અહીંયા એના પાર્ટ જ પાડી દઈએ. પેલું છે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે, એટલે નાના બાળકો માટે. તો આપણે એની આકૃતિ દોરીએ.
તો જો આ જમીન અને 1.5 મીટર ઊંચી છેડો થાય અને જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે અને આ રીતે આ લપસણી થઈ અહીંયા 1.5 મીટર ઊંચાઈ લ્યો એટલે આ 1.5 મીટર આપણે આને એ બી કહી દઈએ અને 80 આ 30 આ જમીન અને આ જે છે લપસણી એટલે બાળક અહીંયા આમ લપસે એટલે આ ખૂણો 30નો જ રાખવાનો છે. નાના બાળક માટે 30નો ખૂણો એટલે બહુ થઈ ગયો અને 1.5 મીટર ઊંચાઈ. તો આ લપસણીની લંબાઈ કેટલી આપણે રાખવાની છે એ શોધવાનું લ્યો. તો આપણે એનું વર્ણન કરીએ તો એસી લપસણી એટલે એસી શોધવાના. તેથી એ બી ઊંચાઈ એટલે એ બી બરાબર 1.5 મીટર અને બીસી જમીન ખૂણો સી બરાબર 30 અને ખૂણો બી બરાબર 90. સિમ્પલ વસ્તુ છે. હવે આ ત્રિકોણ થઈ ગયો. તો અહીંયા આ ત્રિકોણની અંદર સી ખૂણો આપણને આપ્યો છે, સાબા આપી છે અને કર્ણ લેવું છે. તો આપણે એનું સૂત્ર મૂકી દઈએ કે ત્રિકોણ એ બી સી માં જો મિત્રો હા વહેલા દાખલા ગણાય. સી બરાબર 30 બી બરાબર 90. તો સાબા અને કર્ણ એટલે સાઈન. તો સાઈન સી બરાબર એ બી ના છેદમાં 80. તો તેથી સાઈન સી 30 એ બી 1.5 અને એસી શોધવાના. તો સાઈન 30 એટલે 1/2 1.5 છેદમાં 80. 80 ઉપર વહી જાય અને 2 1.5 ને ગુણે 1.5 ને ગુણે એટલે 3. તો 3 મીટર લ્યો. તો આપણે આનો જવાબ લખવો હોય તો આપણે છેલ્લે જવાબ લખી શકશું બે ભેગા ને કાંઈ અલગ અહીંયા જ લખી નાખવાનો. તો 5 વર્ષથી નાના બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 3 મીટર ની લપસણી બનાવશે લ્યો. ચાલો હવે આપણો બીજો વિભાગ ચાલુ થાય. 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે તો એના માટે આપણે રકમની અંદર એમ કીધું છે કે 3 મીટર ઊંચાઈની લપસણી રાખવાની અને ખૂણો છે એ 60નો રાખવાનો. એટલે લપસણીની ઊંચાઈ વધશે અને ખૂણો મોટો રાખવાનો. એટલે આમ ખૂણો મોટો રાખવાનો. એટલે લપસણી છે એની લંબાઈ ઘટી જશે. એટલે અહીંયા આપણે નામ આપી દઈએ પી, ક્યુ અને આર. આ 3 મીટર રાખવાનો એટલે ઊંચાઈ વધે, ખૂણો 60નો અને આ લપસણી થઈ એની લંબાઈ શોધવાની. તો અહીં આપણે વર્ણન કરીએ તો અહીંયા પીઆર લપસણી થઈ ગઈ. જો હવે તમારે આમાં બહુ સમજવા જેવું નથી, આ તો તમને આવડે જ. તેથી અહીંયા પીઆર શોધવાના. ત્યાર પછી પીક્યુ બરાબર 3 મીટર છે એ ઊંચાઈ થઈ ગઈ. ખૂણો આર બરાબર 60 બરાબર અને ક્યુ બરાબર 90. બસ બીજું કાંઈ એમાં વર્ણનની જરૂર નથી એવા લાંબા કોઈ.
હવે અહીંયા ત્રિકોણ PQR ની અંદર સૂત્ર મૂકવાનું. એમાંય આપણને ખબર છે કે સાબા ખબર છે અને પાબા કર્ણ શોધવાનું છે, એટલે સાઇનનું સૂત્ર આવે સાઇન આર બરાબર PQ ના છેદમાં PR. તો સાઇન 60, PQ નું માપ 3 મીટર, PR નું શોધવાનું. 60 એટલે √3 ના છેદમાં 2, સાઇન 60 એટલે. હવે PR ઉપર વહી જાય, √3 નીચે અને 2 ઉપર વહી જાય, જો ક્રોસમાં. અહીંયા √3 ને 3 ઉડી જાય, તો ઉપર નીચે √3 વડે ગુણી નાખો તોય હાલે, ને કાંઈ જો ઉપર નીચે √3 વડે ગુણો તો ઉપર 6 ગુણ્યા √3 છેદમાં √3 ગુણ્યા √3 એટલે 3, 2 √3 જવાબ આવે. એટલે અહીંયા √3 ની કિંમત 1.73 મૂકવી તો મૂકી શકાય, પણ આપણા આ નવા અભ્યાસક્રમની અંદર, એટલે મીન્સ 2 વસ્તુ બદલાવવામાં, કોઈ રૂટની કિંમત મૂક્યા વિના જ દાખલા રાખેલા છે. ઉદાહરણમાં તમે બધે જોઈ શકો. તો આનો આપણે જવાબ લખીએ કે 5 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે લપસણીની લંબાઈ 2√3 મીટર હશે અથવા રાખવી પડે. આ રીતે આવા દાખલાઓ બધા સિંગલ ત્રિકોણવાળા દાખલાઓ છે, બધા કહેવાય એને ગણવાના હોય. મિત્રો, જો અહીંયા આપણે ઉચ્છેદ કોણનો ઉપયોગ થતો હોય તેવો એક દાખલો છે. જો શું લખ્યું છે, જો આપણે એક ચોથો દાખલો લઈ લઈએ. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, એટલે એનો અર્થ એ થયો ટાવરના પાયાથી જમીન પર 30 મીટર એક બિંદુ છે. તો આપણે અહીંયા આ જમીન જો બરાબર, અને આ ટાવર, નામ આપી દઈએ આપણે AB ટાવર. હાલો, ટાવર હંમેશા જમીન સાથે 90 ના ખૂણે, અહીં લખી નાખીએ ટાવર. તો ટાવરનો આ પાયો થયો અને આ ટોચ થઈ. તો પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. તો એનો અર્થ એ થયો કે અહીંથી તમે 30 મીટર દૂર અહીંયા કોઈ એક બિંદુ છે, અહીંયાથી તમે ટાવરની ટોચને જુઓ છો, બરાબર. તો જ એ બિંદુએથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે ઉપર જુઓ છો, થાય. જો તો 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે, એટલે આ ઉચ્છેદ કોણ થઈ ગયો, આ જમીન થઈ ગઈ 30 છે. તો ટાવરની ઊંચાઈ શોધો, તો AB ની ઊંચાઈ શોધવાની. લ્યો, તો અહીંયા આપણે વર્ણન શું થશે, તો કે AB ટાવર છે. તમે માનો કે અહીંયા PQR નામ આપે તો એ પ્રમાણે વર્ણન થાય. AB ટાવર છે, તેથી આપણે એની ઊંચાઈ શોધવું, એટલે AB નું માપ શોધવાનું. ત્યાર પછી BC જમીન છે, C જમીન પરનું બિંદુ, આવું બધું વર્ણન કરવાનું આપણી રીતે, બરાબર. તેથી BC બરાબર, એની કઈ જરૂર નથી શોધવાનું, કારણ કે માપ આપ્યું જ નથી. હા, આપ્યું છે પાયાથી દૂર. જો પાયાથી દૂર 30 મીટર, તો લખવાનું. તો તેથી BC બરાબર 30 મીટર. ત્યાર પછી ખૂણો C બરાબર 30 અને ખૂણો B બરાબર 90. હવે ત્રિકોણ ABC માં તમારે કેનું સૂત્ર મૂકવાનું એ નક્કી કરવું પડશે. તો કે ખૂણો C આપ્યો છે, એની સાબા શોધવાની, અને પાબા આપી છે. તો સાબા ને પાબાનો સંબંધ, તો tan 30 બરાબર સાબા AB અને પાબા BC.
તો tan 30 એટલે 1/, અહીંયા c લખો તો વાંધે પછી 30 લખવાનું, 1/√3. AB શોધવાના, BC 30 લ્યો. તો 30 1 ગુણે એટલે AB બરાબર 30/√3. તો √3 વડે ઉપર નીચે ગુણી નાખીએ તો 30√3/3. 3 ઉડાડી દો એટલે 10, એટલે AB બરાબર 10√3. તો જવાબ આવી ગયો. આમ ટાવરની ઊંચાઈ 10√3 મીટર છે. જવાબ. એટલે આ રીતે આવા ઉપયોગથી આપણે દાખલાઓ છે એ ગણી શકીએ. જ્યાં જ્યાં ટેનના સૂત્ર લાગતા હોય અહીંયા કોટના પણ લગાડી શકો. ઘણી વખત પાયથાગોરસ પણ લગાડી શકે, પણ સામાન્ય રીતે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો. એટલે આ 4 દાખલા થયા. હવે તમારે એક દાખલો 5મો બાકી છે અને 3 ઉદાહરણ. એટલે જે 30% કોર્સ રાખ્યો છે એ ચેપ્ટર પૂરું થઈ જાય. બાકીના જે દાખલા આપણે ગણાવી, કુલ આમ તો દાખલા છે તમારી ચોપડીની અંદર 16, એટલે હજી આપણે એક ગણ 5મો ગણીએ એટલે વાયા દાખલા 11 વધે. એ દાખલા બધાય છે એ કોર્સમાં નથી, પણ છતાં આપણે કોઈ એવા દાખલાઓ છે એ ગણશું. આપણા એક જ્ઞાન વધે એના માટે, પરીક્ષાની દ્રષ્ટિએ નહીં પણ જ્ઞાન વધે એના માટે આપણે ગણશું. એટલે અભ્યાસક્રમ આમ તો 10મા ધોરણનો છે એ ટૂંકો થઈ ગયો છે, એટલે પણ એમાં ઊંડાણપૂર્વક આપણે મહેનત કરવાની. આટલું આપણે રહેવા દઈએ આમાં.